ઓકે, નમસ્કાર દોસ્તો. એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વિદ્યા સહાયકને જે લોકો રાહ જોઈ રહ્યા છે, વેઇટિંગ લિસ્ટની જે લોકો તૈયારી ચાલુ કરી દીધી છે, વિદ્યા સહાયકના ઉમેદવારો માટે સારા સમાચાર. 2024 થી એક વર્ષ માટે રાહ જોઈ રહ્યા હતા દોસ્તો, જે ભરતીની તમે રાહ જોઈ એના માટે આ વેઇટિંગ લિસ્ટ ખૂટી ગયું છે દોસ્તો. અને વેઇટિંગ લિસ્ટમાં સારા સમાચાર છે. હજુ સુધી તમે ભરતીની રાહ જોઈ રહ્યા છો, સારા સમાચાર તમારા માટે જ છે. કોલ લેટર ઝડપથી ડાઉનલોડ કરી દેજો. એના સાથે સાથે વિદ્યા સહાયની નવી ભરતી આવી રહી છે, એ વિશે બી આજે આપણે ચર્ચા કરીશું દોસ્તો. તો હજુ સુધી એમબીએ વાળાને સબસ્ક્રાઇબ નથી કરી, લાઈવ અપડેટ તમારી સામે શું આપીશ, આવો અપડેટ તમારી સામે જલ્દીથી આપવા માટે સમક્ષ બંધાયેલો છું દોસ્તો. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી આપણી ચેનલને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. વિદ્યા સહાયકની જે નવી ભરતી છે, થોડું આપણે ચર્ચા વિચારણા કરી લઈએ. એના સાથે સાથે પ્રતીક્ષા યાદી જે વેઇટિંગ લિસ્ટ ખુલી રહ્યું છે એના વિશે થોડી ચર્ચા કરી દઈએ. તો જાણો ઝડપથી 1 થી 5 અને 6 થી 8 ના માધ્યમ માટે અને અલગ અલગ માધ્યમ માટે એના સાથે સાથે ભાષા સાથે આ લોકો દર્શાવી દીધું છે કે કઈ ભાષા માટે વેઇટિંગ લિસ્ટ ખુલી રહ્યું છે. એના સાથે સાથે ઉમેદવારોએ શું કરવાનું છે અને ક્યાં જઈને તેમના પસંદગી યાદી મળશે દોસ્તો. આ બધી જ માહિતીની ચર્ચા વિચારણા આજે આપણે કરીશું દોસ્તો. એના સાથે સાથે 1 તારીખથી કોલ લેટર ચાલુ થઈ ગયા છે દોસ્તો. અને તમારી વેબસાઇટ ઉપર તમે જઈને આના કોલ લેટર ડાઉનલોડ કરી દેજો અને 5 તારીખે તમને જિલ્લા પસંદગી માટે તમારી રૂબરૂ એના સાથે સાથે તમારા અંદર કોલ લેટરમાં દર્શાવેલું સ્થળ હશે, જ્યાં જઈને તમારે આનું કોલ લેટર માટેનું તમારે આન્સર કરવાનું છે. એના સાથે સાથે હજુ સુધી એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો. લાઈવ અપડેટ અને 3.6 સબસ્ક્રાઇબર સાથે તમારો ધન્યવાદ દોસ્તો. હજુ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચલો આપણે ઝડપથી હું તમને દરેક એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ સાથે સાથે એસસીબીસી ની બી જાણકારી આપી દઉં કે જ્યાં 1 થી 5 સામાન્ય પ્રવાહમાં હિન્દી મીડિયમ, ગુજરાતી મીડિયમ, હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ઉર્દુ અને ઓડિયા આ સાના સાથે બિન અનામત વર્ગમાં કેટલું મેરિટ છે તમે જોઈ શકો છો. લાઈવ અપડેટ તમારી સામે પરિપત્ર લઈને આવી ગયો છું. જે લોકોને હજુ સુધી અજાણ છે આ ઇન્ફોર્મેશનથી, તો એ લોકો જોઈ શકે છે દોસ્તો. એમાં એવું નથી, ગણિત પ્રવાહ માટે, વિજ્ઞાન પ્રવાહ માટે બી છે. અને એના સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા કે પ્રોપર એ લોકોએ એનાલિસિસ આપી દીધું કે કેટલા સુધીનું વેઇટિંગ લિસ્ટ ખુલ્યું છે દોસ્તો. એના સાથે સાથે સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન માટેનું બી અહીંયા દેખાઈ રહ્યું છે દોસ્તો. તો હજુ સુધી તમને આ ઇન્ફોર્મેશનથી અજાણ છો તો એમબીએ વાળાને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો. એમબીએ વાળા આવા જ લાઈવ અપડેટ લઈને આવી રહ્યું છે દોસ્તો. એવું નથી કે હું તમારી સામે નથી લઈને આવ્યો, આવા જ લાઈવ અપડેટ એમબીએ વાળા તમારી સમક્ષ લઈને આવશે. અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી આપણી ચેનલને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. હવે આપણે આગળ જોઈશું, જેમાં આપણે જોઈશું કે વિદ્યા સહાયની જે ભરતીની પ્રતીક્ષા યાદી જે ખોલવામાં આવી રહી હતી, એમાં જે ઇન્ફોર્મેશન આવી રહી છે એના વિશે સમજો. એટલે કે 1 થી 5 ની ગુજરાતી માધ્યમની છે દોસ્તો. પેલી હતી એ અલગ હતી, આ 1 થી 5 ની ગુજરાતી માધ્યમની છે દોસ્તો. તો અલગ અલગ ઇન્ફોર્મેશન અલગ અલગ રીતે હું તમને જોડાયેલો છું અહીંયા દોસ્તો તમને આપવા માટે. હજુ સુધી એમબી વાળાને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આ યાદીમાં બી આપણે થોડું જોઈ લઈએ કે કઈ રીતના એ લોકો ઇન્ફોર્મેશન આપી છે. 1 થી 5 માં આ લોકોએ વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન સિવાયનો પ્રવાહ એ રીતના ઇન્ફોર્મેશન આ લોકોએ મૂકી છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતના એ લોકોએ ઇન્ફોર્મેશનની સાથે સાથે તમારે જોડાવાનું રહેશે દોસ્તો. તમે અહીંયા તમારી મેરિટ લિસ્ટ ચેક કરીને તમે અહીંયા જોઈ શકો છો કે અંદાજ તમારો આવી જશે કે કઈ રીતના આ લોકો ઇન્ફોર્મેશનની સાથે સાથે મેરિટ લિસ્ટનું બહાર પાડતા હોય છે અને વેઇટિંગ લિસ્ટ કઈ રીતના નીકાળતા હોય છે. એના સાથે સાથે જે લોકો યાદીની સાથે સાથે જે લોકો પ્રતીક્ષા યાદી તો આવી જ ગઈ છે, પણ હજુ સુધી તમે એ રાહ જોઈ રહ્યા છો એક્ઝામની, તો એક્ઝામ બી ઝડપથી આવવા જઈ રહી છે દોસ્તો. તો એના માટે તમે થોડી એક રાહ જોવાની રહેશે દોસ્તો. એક્ઝામ બી ઝડપથી આવે જઈ રહી છે દોસ્તો. હજુ સુધી એમબીએ વાળાને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. એક્ઝામ તમને 1 મહિના પછી હું તમને લાઈવ નોટિફિકેશન આપી દઈ કે જ્યાં જ્યાં એક્ઝામનું પ્રોપર માહિતી હું આપને આપી દઈશ. જે લોકો રાહ જોઈ રહ્યા છે એ લોકો માટે સારા સમાચાર છે. લાઈક શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો. અને હજુ સુધી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું આવા